જય લીંબદ્ય સેન મહારાજ સમાદર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું। આજ રોજ અત્રે સમાદર્શન ચેનલની ટીમ શ્રી હસમુખભાઈ લખતરિયા સહિત અમો રાજકોટની એક સૌજન્ય મુલાકાત કરવા ગયેલા હતા। તો ત્યાં આપણા વાણંદ સમાજના સક્રિય કાર્યકર અને વયોવૃદ્ધ કાર્યકર કહું તો એવા શ્રી દામજીભાઈ ગોંડલિયા, જેઓ સેન બંધુના તંત્રીશ્રી તરીકેની માનદ સેવા આપી રહ્યા છે। તો રાજકોટ વાણંદ સમાજમાંથી શ્રી દામજીભાઈ ગોંડલિયા સાહેબ, ફરીવાર આપને યાદ અપાવું કે જેઓ 90 વર્ષીય છે। મારા સ્ક્રીન ઉપર એમનો હું તમને તસવીર બતાવું છું, જેથી કરીને આપ એમને ઓળખી પણ શકો। દામજીભાઈ ગોંડલિયાની એક પ્રશંસનીય સેવા મારી નજરે આવતા અમે લોકો આજે રાજકોટ એમની મુલાકાત કરવા ગયેલા। દામજીભાઈ ગોંડલિયાએ વાણંદ સમાજ રાજકોટમાંથી અત્યારે હાલ જે ગુજરાત વાણંદ સેવા સંઘનું જે નવનિર્મિત બહુમાળી ભવન બની રહ્યું છે, તેમાં યથાયોગ્ય સહયોગ દાનની રકમ આપવા માટે દામજીભાઈ ગોંડલિયાએ વ્યક્તિગત ફોન સંપર્કો કર્યા અથવા વ્યક્તિગત રૂબરૂ મળ્યા હશે વાણંદ સમાજના ભાઈઓને રાજકોટમાંથી, અને એમને એવો જ સહયોગ આપ્યો છે રાજકોટમાંથી કેવલમ ગ્રુપ, જે કર્મચારી મંડળોનું એક ગ્રુપ ચાલી રહ્યું છે, કેવલમ ગ્રુપ, એમને પણ આ દામજીભાઈના કાર્યમાં સહયોગ આપ્યો છે। તેમજ ગોંડલિયા પરિવાર તેમજ રાજકોટના વાણંદ સમાજના ભાઈઓએ દામજીભાઈએ આ એક ધર્મની એવી છોડી ફેલાવી કે રાજકોટ વાણંદ સમાજમાંથી સારી એવી રકમ મળી છે, અને એ રકમ દાન અર્પણ કરવા માટે ગત રોજ ગુજરાત વાણંદ સેવા સંઘના કાર્યકરોને ત્યાં રાજકોટ બોલાવેલા, અને ગુજરાત વાણંદ સેવા સંઘના મંત્રીશ્રી સહિત અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ રાજકોટ ગયા હતા, અને એમની સાથે સમાજ દર્શન ચેનલની ટીમ મને પણ આમંત્રિત કર્યો હતો, તો હું પણ ત્યાં ગયો હતો। અને રાજકોટમાંથી જે મારા ખ્યાલથી જે કંઈ દાન એકત્રિત થયું હોય એ દાન ગઈકાલે એટલે કે 29/6/2025 ને રવિવારના રોજ સર્વ સમાજના જે ભાઈઓ હતા રાજકોટના, કેવલમ ગ્રુપ, ગોંડલિયા પરિવાર તેમજ સમાજના અગ્રગણ્ય ભાઈઓ અને ગુજરાત વાણંદ સેવા સંઘની ટીમને આમંત્રિત કરી અને હેન્ડ ટુ હેન્ડ દાન શ્રી દામજીભાઈ ગોંડલિયાએ ગુજરાત વાણંદ સેવા સંઘના કર્મચારીઓને અર્પણ કર્યું છે। આ એક બહુ મૂલ્ય અને પ્રશંસનીય પળ હતી। ખરેખર હું પણ સમાજ દર્શન ચેનલ વતી શ્રી આરજી લિંબાચિયા, ગુજરાત વાણંદ સેવા સંઘ સમગ્ર ગુજરાત પરનો વાણંદ સમાજને હું પણ એવી એક નમ્ર અરજ કરું છું કે રાજકોટનું આ ઉદાહરણ આપણે લઈએ તો જો રાજકોટ વાણંદ સમાજે આ રીતે રાજકોટ શહેરમાંથી દાન એકત્રિત કરીને ગુજરાત વાણંદ સેવા સંઘને અર્પણ કર્યું હોય, તો એવું ગુજરાતમાં પણ 33 જિલ્લાઓમાંથી જે આપણા ગુજરાતના અગ્રગણ્ય જે શહેરો છે એમાંથી વાણંદ સમાજ આગળ આવે અને એમના વિસ્તારમાં થી દાન એકત્રિત કરી અને આ રીતે જો ગુજરાત વાણંદ સેવા સંઘને અર્પણ કરે તો આપણું જે ગુજરાતનું અને વાણંદ સમાજને ગૌરવ લે તેવું વિદ્યાર્થી ભવન, બહુમાળી વિદ્યાર્થી ભવન બની રહ્યું છે, એમાં એક વધારે મોર પીછું પહેરાઈને આપણા ગૌરવને એક ચાર ચાંદ લાગી જાય। તો હું પણ સમગ્ર ગુજરાત ભરના નાય વાણંદ સમાજને એક નમ્ર અને કરબદ્ધ નતમસ્તકે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતભરમાં વસતો વાણંદ સમાજના જે મારી ગણતરીએ ગુજરાતમાં લગભગ 300 જેટલી સંસ્થાઓ આવેલી છે, અને મારા ખ્યાલથી 180 જેટલા સમાજ પણ છે। તો દરેક સમાજ, દરેક સંસ્થાઓ આ કામ માટે આગળ આવે તો આપણે ગુજરાત વાણંદ સેવા સંઘના જે આપણું બહુમાળી ભવન બની રહ્યું છે તે જેમ બને તેમ વહેલી તકે પૂરું થાય। સંસ્થાના કર્મચારીઓ અત્યારે દિન રાત મહેનત કરી રહ્યા છે। તો ફરીવાર હું ગુજરાત ભરના વાણંદ સમાજને વિનંતી કરું છું કે આપ સૌ પણ આ રીતે દાનનો પ્રવાહ જેમ વધારે આવે, સંસ્થાને જેમ બને તેમ વધારે મદદ થાય એવા પ્રયત્નો આપણે સૌ સાથે રહીને કરીએ તો એક ગુજરાત ભરના વાણંદ સમાજને ગૌરવ લે તેવું બહુમાળી ભવન, વિદ્યાર્થી ભવન, હું તો એમ કહું છું કે ગુજરાતમાં પહેલા નંબરનું નહીં
પણ સમગ્ર ભારતમાં જો પ્રથમ વિદ્યાર્થી ભવન બની રહ્યું હોય તો તે અમદાવાદમાં અને અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં બની રહ્યું છે. તો સમગ્ર ગુજરાત પરના વાળંદ સમાજને વારંવાર વિનંતી કરું છું કે સૌ જન, દરેક સમાજના ભાઈઓ, દરેક સંસ્થાના અગ્રગણ્ય જે કાર્યકરો હોય છે અને દરેક આપ સૌ આગળ આવો અને સંસ્થાને શક્ય એટલી વધારે મદદ કરો તો આપણું ગૌરવશાળી બિલ્ડિંગ જેમ બને તેમ વહેલી તકે આપની સમક્ષ વિદ્યાર્થીઓની સેવામાં સમર્પિત થાય એવો એક અહોભાવ સંસ્થાના કર્મનિષ્ઠ કાર્યકરોનો પણ છે. તો આપણે સૌ આગળ આવીએ. અસ્તુ. સમાજ દર્શન ચેનલ અનુસંધાનમાં ડીજે ગોંડલિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભલે મુખ્ય અમે વડીલ છો, આપ જે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ જે આપણે બધાએ જે રકમ આપી છે એ રકમ આપણે મંત્રીશ્રીને રૂબરૂપ સુપૃત કરવા માટેનો આ ભવ્ય કાર્યક્રમ કરેલો છે. એના માટે જ ખાસ આ આયોજન કરેલું છે. ગુજરાત વાણંદ સેવા સંઘ, મને એમ છે ગુજરાતમાં આ પહેલી બિલ્ડિંગ બની રહી છે અને કદાચ હું માનું છું ભારતમાંય પહેલી હશે. આ એવી અદ્યતન બિલ્ડિંગ બને છે અને આપણી જ્ઞાતિ પાસે માત્ર એક જ રસ્તો બચ્યો છે, શિક્ષણ. એમાંથી કોઈ કલેક્ટર, મામલતદાર, ડીએજી, ડીએસપી કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે. એજ્યુકેશન હશે તો જ આપણે આગળ આવી શકશું. એના માટેનો ભગીરથ કાર્યક્રમ જે કરે છે અમદાવાદવાળા, એને સેલ્યુટ છે. સમય આપણે વધુ નહીં બગાડીએ અને સૌથી પહેલાં આપણે એમનું સ્વાગત કરીએ, ત્યાર પછી આપણે કાર્યક્રમ આપણો આગળ ચલાવીએ. અમદાવાદમાં આવું સાહસ કોઈ કરે નહીં, અત્યારે કોઈ કરતું નથી. પૈસા લઈ તો આપણે તૂટી જાય છે, દોડવા કંઈ પછી બધા માન્યા થવા એને માટે આપણા રાજકોટના આપણા જે ભાઈઓ છે અમારા વિચારવા મકાન નથી કરતા, વિચાર સરકાર છે એને આપણે કંઈક કરવું જોઈએ. ગ્રુપ છે કેવલમ ગ્રુપ, 1 કલાકમાં મને 11 જણાના એટલે ભાઈએ મને 1 જ કલાકમાં બેહાડ્યો કે કોઈના ફોન લાગે, કોઈને એંગેજ, મને 1 કલાકમાં 1,10,000 11 જણા. પછી મેં કીધું હવે તમે જોઈ લો, હું તમારી હારે જ ઊભો છું. આપણે બધાએ આપણા રાજકોટનું આપણું નામ રાખવું છે. આન બારને રાજકોટની હંમેશા રહી છે અને રાજકોટના બધા કાર્યકરો ગાંધીનગર, પાટણ, અમદાવાદ દરેક કાર્યક્રમમાં હાજર છે. વાણંદ સેવા સમાજના સભ્યોમાંથી 8 જણા ગુજરી ગયા, 4 જણા મૃત્યુ થયા. એ બધા સાથે 8 જ અને ભાનુભાઈ સાથે મને બહુ પસંદ છે. એની ઘેરે અમને જમાડ્યા, એને ઘેરે બોલાવીને સમાજની કાયમ માટે ચિંતા કરનારા આ આખું ગ્રુપ. હું ભૂષણદાસ જિલ્લાને ઓળખું. 1980માં રાજકોટ આવ્યા, ત્યાર પછી રવિનભાઈને ઓળખો, ત્યાર પછી આ વિપુલભાઈને ઓળખો. કારણ કે બાવાને ઓળખતા હોય કાર્યકરો અમને એટલા નથી બહુ પૈસા રાખવાના. કુદરત એવા બ્લડમાં એ ગ્રુપ લઈ ગયું, એ ગ્રુપ નથી, એ ગ્રુપ એટલે એક ગ્રુપવાળા જતાનો છે, પણ એ બધાનો પ્રેમ વધશે. આ છે ને આ બધી ગુલાબની પાંદડી, ગુલાબ એક થઈ ગયું, છૂટી નથી કરવાની, ધ્યાન રાખજો. આજે ભેગા છે એ કાયમ લેવાના, નાના કામ કરવાના અને આપણે તેલ નાખીએ. અને બીજી વસ્તુ આ દાન છે ને જો પહેલે જ મેં આપણે બધા રાખ્યું છે સાચવવાની તમે આ મુજબ કરી જાઓ. એ દાન પત્રિકા છે, એની અંદર આપણે બધા ભાઈઓ ભેગા થઈને કેવું કર્યું છે એ માટે આપણા છોકરાએ જેવું અને એ દાન પત્રિકામાં પહેલે જ મેં ઉપર લખ્યું છે સહજ મિલે તો દૂધ, માંગા મિલે તો પાણી, કહત કબીરનો રક્ત સમ જીતને ખેંચાતા. મતલબ કે જે શેરથી મળે ને એ દૂધ સમાન છે, એમને એમ દઈએ. દાન છે ને એમને એમ દઈએ એ દૂધ સમાન. માંગા મિલે તો પાણી, માંગે એટલે પાણી, એ ભીખ છે, ધ્યાન દો. ભીખતા કમાગ ભીખ. કહત કબીર રક્ત સમ જીતને ખેંચાતા.
કબીર કે છે લાવો ના દિયો તમે ઓલો 51 દેતો ના 1 લાખ તો થશે ના 2 લાખ તો તમે મોટા માણસ છો તમારે બંગલા છે મોટર છે એ દિયો એ છે ને લોહી સમાન એ દાન રીતમે કહેતા અને દાન છે ને 4 પ્રકારના છે. પહેલું દાન છે ને પ્રેમ ને દયા. દયા આવે તો દાન દેવાય ગમે તે માણસ ફટાકે આપે દે પૈસા એને પહેલાં દયા આવે છે પછી પ્રેમ. પછી બીજું દાન છે મેં તમને કીધું કે કોઈ માગે ને દેવું. ત્રીજું દાન છે દીધા પછી પત્તા સારું સારું 50,000 દેવાઈ ગયા અને 20,000 દીધા હોતા સારું હતું. એ દાન નથી, એ કલ્પાંત છે. ચોથું દાન છે એ લખાયું પણ દેવું જ નહીં કે એ તો હાઈલે રાખે આપણે સમૂહમાં લખાય. અને એવા કેટલાય દાખલા છે આ 40 વર્ષમાં સમૂહ લગ્નમાં લખાવ્યા હોય બીજે લખાવ્યા હોય પછી છે ને એ બીજા અમે કાર્યકરો ભેગા થાય એટલે પેટ વરાળ કાઢી કે આ ભાઈ આટલા લખાવ્યા તો હજી 8 વર્ષથી આવ્યા નથી. ઠીક હશે પણ સમાજ તો હાલે છે એટલે આ મારું ખેડૂતમાં મંતવ્ય છે. અને આપણે છતાંય હાઈકોર્ટના ભેગા રહીએ કામ કરીએ. આપણું જે રેલીમાં છાપું કાઢવું હતું ને ત્યારે છે ને કીધું કેમ કાઢવું છાપામાં કોઈ લેવા જમ દે પૈસા કોઈ ખર્ચે આમાં આવું હતું 151 રૂપિયા હા 5,100 રૂપિયા એમના તરફથી અહીંયા આ સેવા યજ્ઞમાં દાન ભેટ મળે છે. ધન્યવાદ. ગુજરાત વાહન સેવા સંઘ. પણ હવે સમય નહીં બગાડીએ અને આપણે મુદ્દા ઉપર જતું જે ઉદ્દેશ્ય માટે આપણે બધા ભેગા થયા છીએ અને જેના અનુસંધાને આપણે આગળ હજી ઘણા બધા કામ કરવાના છે એવા આપણે ભણુભાઈ વેદ જે મંત્રી છે એમને કહેશું એમનો પ્રોજેક્ટ એમના વિશેની માહિતી એ શું કરવા આગળ માગે છે, આગળ શું છે, કેટલું ભંડોળ છે, કેટલી જરૂર પડશે અને આગળ એના શું પ્રોગ્રામ છે એના વિશે સંપૂર્ણ માહિતી આપશે શ્રી ભનુભાઈ. આજના શુભ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરની પવિત્ર ભૂમિમાં જે રામજીભાઈ ગોંડલે આપણને ગુજરાત વાહન સેવા સંઘના માટે પ્રોગ્રામ બનાવ્યો. માનનીય વંદનીય શ્રી બાપુ, માનનીય શ્રી ગોંડલિયા સાહેબ, રામજીભાઈ, માનનીય શ્રી અમારા ભારતના પ્રમુખ છે અને આપણા ટ્રસ્ટી છે માનનીય શ્રી દેવેન્દ્રભાઈ, માનનીય શ્રી કિરીટભાઈ, માનનીય શ્રી અરવિંદભાઈ, માનનીય શ્રી શંકરભાઈ ભાટિયા, માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ, બધા અમારા ટ્રસ્ટીઓગણ છે. અને અમારા ચેનલના માનનીય શ્રી રમણભાઈ એ અમારી સાથેના જ છે, એ પ્રચારક છે આપણે ગુજરાતના સુમેન બધા. હવે ઘણા સમય પહેલાં ગોંડલિયા સાહેબે એવું કહ્યું દામજીભાઈએ કે આપણે રાજકોટ જાતે મારો જૂનો નાતો છે 25 વર્ષ 30 વર્ષ તો હિંમતનું અહીંયા જે ઓફિસ બનાવી એ વખતે પણ અમે આવેલા અને લક્ષ્મીનગર વાડીમાં પણ અમે આવેલા. બધા સાથે રાજકોટનો અમારો જૂનો નાતો છે. અને રાજકોટને કેમ બોલાય? રાજકોટ ગુજરાત વાહન સેવા સંઘનું એક સ્તંભ છે. રાજકોટ ગુજરાત વાહન સેવાનો સ્તંભ છે. હવે રામજીભાઈ ગોંડલિયા સાહેબને તો ઘણાને ખબર જ છે, આપણે બી થોડી જાણ કરી દઉં કે ગુજરાત વાહન સેવા સંઘની અંદર જે આપણી જૂની હોસ્ટેલ હતી 1956-57માં એ વખતે મોહનભાઈ મેજિસ્ટર હતા અને ભૂટનદાસ દલાલ, મગનલાલ સમેજા, શાંતિલાલ પાલેવાળા પણ સૌરાષ્ટ્રના બધા ભાઈઓ અને એ બધાના ભાઈઓ ભેગા થઈને અમે એમ વિચાર કર્યો કે શિક્ષણ મેળવવું હોય, હવેના પરિવર્તનમાં શિક્ષણ મેળવવું હોય તો આપણે એક હોસ્ટેલ બનાવીએ જેથી કરીને આપણી જ્ઞાતિના બાળકો હોસ્ટેલમાં રહી અને હોસ્ટેલમાં ભણે. કારણ કે હોસ્ટેલની એવી જગ્યા છે કે યુનિવર્સિટીની આજુબાજુ બધી કોલેજો આવેલી છે, બહુ કિંમતી જગ્યા છે અત્યારે. એટલે એ સમયે 1957માં નરસિંહદાસજી મહારાજ જગન્નાથના એમને હાથે ખાતમુહૂર્ત કરાવી અને એ 1957માં આપણી હોસ્ટેલ શરૂ કરી. હવે એ સમયથી તે 65 વર્ષ થયા, 65-70 વર્ષ થયા. એની અંદર રાજકોટના પણ ઘણા વિદ્યાર્થીઓ ભણીને ગયા, ઘણા સારા નાગરિક બન્યા, ઘણા ઊંચ હોદ્દા ઉપર ગયા. સૌરાષ્ટ્રના બધા ઘણા લગભગ હું તો મંત્રી 35 વર્ષથી છું તો મેં જોયું કે સૌરાષ્ટ્રના લગભગ વધારે આપણે વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા અને આપણે સાથે ત્યાં રહીને એ રીતે થતું. હવે
પછી બધાએ વિચાર કર્યો કે નવા યુગ ડિજિટલ યુગ પ્રમાણે હવે આપણે એક સારી નવી હોસ્ટેલ બનાવીએ અને મોટી હોસ્ટેલ બનાવીએ. અત્યારે આપણે એ વખતે જૂની હોસ્ટેલમાં આપણી કેપેસિટી 70થી 80 વિદ્યાર્થીઓની હતી, પણ હવે આપણે 200થી 250 વિદ્યાર્થીઓ ભણી શકે એવી હોસ્ટેલ બનાવી 11 માળની. પહેલાં આપણે એવું કર્યું કે 6-7 માળની આપણે બનાવીએ, પછી ધીરે ધીરે બધાને એવો વિચાર આવ્યો કે આપણે એવું બિલ્ડિંગ બનાવીએ 11 માળનું બિલ્ડિંગ બનાવીએ. હવે 11 માળનું બિલ્ડિંગ બનાવીએ એટલે એનો પ્રોજેક્ટ છે 25 કરોડનો. તો બધાએ હિંમત કરી કે હવે આપણી વાળંદ જ્ઞાતિ બહુ જ ધનાઢ્ય છે, સારી એવી પોસ્ટો ઉપર છે, સારા વેપારીઓ છે, સારા ઉદ્યોગપતિઓ છે, સારા ભણેલ સારી પોસ્ટો ઉપર છે, અને આપણી ગુજરાતની અંદર 15 લાખ આપણી વસ્તી છે. તો આપણે એ વસ્તીના આધારે અમે વિચાર કર્યો બધા ટ્રસ્ટી મંડળ કે આપણે આ હિંમત કરીને 11 માળનું બિલ્ડિંગ એવું બનાવીએ કે જેની અંદર ગુજરાતમાં કોઈ પણ વાળંદ એ રસ્તે નીકળે તો એ ગૌરવ લે, વાહ મારી નાતનું આવડું મોટું મકાન 11 માળનું. અને એ 11 માળની અંદર આપણે યુપીસી જીપીસીના બધા ક્લાસો કરવાના, કોમ્પ્યુટર ક્લાસો કરવાના, અને એ રીતે આપણે 45 રૂમો રાખી છે વિદ્યાર્થીઓને રહેવા. એજ્યુકેશન છે તો હું આપણા વાણંદ સમાજને બધાને કરું છું કે કોઈ પણ તમારા બાળકને MBBS માટે એબ્રોડ જવું હોય તો મારું નામ લઈને આખા ગુજરાતમાં ગમે ત્યાં અમારી ઓફિસ છે, અમદાવાદ છે, સુરત છે, આણંદ છે, ગાંધીધામ છે, બરોડા છે, મારા નામથી જશે તો દરેક ભણવા જેવું. ચાલો બાપુથી શરૂઆત કરો. બાપુ જય હો. ભાઈ ભાઈ શંકરભાઈ વાહ, ચંદ્રકાંતભાઈ